અમદાવાદના ચર્ચિત જોધપુર દુષ્કર્મ કેસના આરોપી ધર્મસિંહે મધરાતે પંચનામાની કાર્યવાહી દરમિયાન પોલીસ કાફલા પર અચાનક હુમલો કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો। આ ઘટનામાં પોલીસે સ્વબચાવમાં ચલાવેલી ગોળી આરોપીના પગમાં વાગતા તે જમીન પર ઢળી પડ્યો। ઝપાઝપીમાં એક પોલીસકર્મી પણ ઘાયલ થતા બંનેને તાત્કાલિક સારવાર અર્થે સિવિલમાં ખસેડાયા। ફાયરિંગની આ ગંભીર ઘટનાના પગલે જેસીપી અને ડીસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સિવિલ દોડી ગયા હતા। ઝોન 7 ડીસીપી શિવમ વર્માએ જણાવ્યું કે આરોપી વિરુદ્ધ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં વધુ એક ગુનો પણ નોંધવામાં આવશે। પોલીસકર્મીઓ અને આરોપી બંને ઇજાગ્રસ્તો સારવારમાં છે। ગોળી વાગ્યા બાદ હોસ્પિટલમાં આરોપીએ કાન પકડી અને હાથ જોડીને માફી માંગી। પીઆઈ પરમારની जो पिस्टल है सर्विस पिस्टल है ये झूठवीने प्रयत्न कर्या एमां झपाझपी थई अने ए झपाझपीमां एक पोलीस कोन्स्टेबल ने वाग्या छे अने एना पछी पोलीसे ओवरकम करवा माटे एने प्रयत्न कर्या अने एमां बीजी पण राउंड फायर थया। ए राउंड एने पगमां वाग्या छे। पोलीस कोन्स्टेबल अत्यारे स्टेबल है अने जो आरोपी है एनी पर सारवार चालू है અને એ પછી બોડકદેવ પોલીસ સ્ટેશનમાં 308 અટેમ્પ્ટ ટુ કલ્પેબલ હોમિસાઇડની આગળની એફઆઈઆરની કામગીરી અત્યારે ચાલુ છે।